ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. શું કે મારા યુટ્યુબ ફેમિલી મજામાં ને મિત્રો? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કાલે કીધેલું કે અહીંયાથી બ્લોગ ચાલુ કરીશ. બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે તમારો ભાઈ જવાનો સ્કૂલમાં. યુનિફોર્મ પહેર્યું નથી, કેમ કે જો આવ્યું નથી, નવું આવી ગયું છે. પેલું મિત્રો બગલા જેવું હતું ને બદલાઈ ગયું છે. નવું યુનિફોર્મ આવી ગયું છે, તો એ યુનિફોર્મ પહેરીને આપણે જવાના છે સ્કૂલમાં. એટલે કે આવશે ત્યારે પહેરી જશું, પણ આજે છે ને ભણવાનું નથી, પણ કંઈક ખાસ દિવસ છે, એક મોટી સેલિબ્રિટી આવે છે. હવે આવવાની છે કે નહીં આવવાની એ ખબર નહીં મિત્રો, કેમ કે એ ગયા વર્ષે પણ એવું કહેતા કે આવવાના હતા. એમ આવશે તો બતાવશું, નહીં આવે તો હમણાં નહીં કહેવું. એટલે જ્યારે આવશે ને ત્યારે વ્લોગમાં લઈ લઈશું, જોઈ લેજો તમે તમારે. અને છેલ્લે કહી દેશું કોણ આવ્યું કોણ નહીં. XYZ બધા ઓળખતા છે સગા પંચમહાલના. તો એટી સીધા આવે છે ને સ્કૂલે ખસકાવશું. તો કન્ટિન્યુ. હાંજી મિત્રો, આજે અષાઢી બીજ છે, તો અષાઢી બીજના બધાને રામે રામ ડાયરા. અને હાંજી મિત્રો સીધા આવી ગયા છે નીચે. મસ્ત નાસ્તા પાણી કરી લીધું છે, એટલે કે સિરાડી લીધું છે, સિરામણ કરી લીધું છે. એટી સીધા આવે છે ને સ્કૂલે ખસકાવશું. તો કન્ટિન્યુ. સ્કૂલે જવા માટે ઘરે નીકળી ગયા મિત્રો. વરસાદ પડવા મળ્યો છાંટા મિત્રો. પલળી રહી ગયો તો આવડે તો બાકા ચીકી બોલાઈ ગયા. ગુડ મોર્નિંગ, રામે રામ ડાયરા મિત્રો. સ્કૂલે જવા માટે નીકળી ગયા અને એક રેડિયારભાઈ બંધાવે એના માટે અહીંયા ઉભા રહેલા. લોકેશન જુઓ તમે, નેક્સ્ટ લેવલ મિત્રો. આમ રિયલમાં જોવે તો ખાબો ખબજડિયા ખટારા, એટલે કે એકચ્યુઅલી નહીં મજા આવે, પણ આમ મોબાઈલમાં જોવે ને તો બહરો બોલે. થોડીક વાર ભાઈબંધની રાહ જોઈએ. રેડિયાર ભાઈબંધ મિત્રો. સવારમાં મેં ફોન કર્યો ને તો શું કે ખબર, મેં તૈયાર થઈને રેડી રહી ગયો. મેં જ્યારે ફોન કર્યો ને પાછો હમણાં, તો શું કે ખબર, હજુ મેં નાવા બેઠું. હવે મારે શું કરવું એનું યાર. આવી જાય ફટાફટ, પછી નીકળી જશું સ્કૂલે. તો કન્ટિન્યુ. સો હેલો ગાઈસ, મારા રેડિયર ભાઈ બંધોને લઈને આવી ગયા છે આપણે. શું કહેવાય આને, શું કહેવાય, ડેમ. આપણો ડેમ, પાનમ ડેમ. ધીસ ઇઝ ગાઈસ લોકેશન દેખો. બહરો બોલે, બાકા ચીકી, સમરા કાઢે મિત્રો. જય મા મસાણી મેલડી. અને ધીસ ઇઝ ગાઈસ લોકેશન. ચેક કરો. અલા બ્લડ આવે છે. હવે દેખો લોકેશન ગા ચેક કરો ગાઈસ, ચેક કરો. નેક્સ્ટ લેવલ. आप लोकेशन बहुत सारे फोटो पाड़े हमने और अब हम जाएंगे सीधा स्कूल. तो કન્ટિન્યુ. મિત્રો આને ગાડી ચલાવવા આપીએ, પણ એ માડી હું તો સોરો કચારો માડી, હું તો વ્લોગમાં હાલો માડી બચાવી લેજે માં. આ પાડે નહીં તો હાલો મિત્રો. લગાયા ટાટિયા ભાગી જવાય. ફાઇનલી સ્કૂલમાં આવી ગયા. અને મિત્રો આમાં અમારી ગેંગ છે ને અમારી ગેંગ અલગ. અમારા યુનિફોર્મ વગર ના આ બધા છે ને અલગ. એ તમે નીકળો, જાઓ ઘરે, જાઓ ઘરે. જો નહીં બનાવ્યો હારી આવી ગયો. આ છગન મગરામ સાઈડ પર. હા લે મારો પરમ મિત્ર રિહાઈ ગયો. બધાને બોલ્યો ને તો મને નહીં બોલ્યો. હારો આ બાજુ જો કે બધાને બોલ્યો પણ મને ના બોલ્યો. પણ હવે શું કહેવાય, જોયો જ નહોતો મેં મિત્રો. એને જોયો ને તો કરતો રહ્યો, તો મેં શું કરું. હાલો ભાઈ, થોડી વાર પછી પ્રોગ્રામ ચાલુ થાય ને પછી મળી. આજે છે ને એક મોટી સેલિબ્રિટી આવવાની છે, પછી થોડી વાર પછી મળી. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણી સ્કૂલે. તો મસ્ત છે ને, ઘણા જણા દિવસ પછી મહાદેવના દર્શન કરાવું, અને તમને મેં પણ કરું ને તમને પણ કરાવું. તો કન્ટિન્યુ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આપણે મસ્ત ફરેલા. આ બંકો હા ગોવિંદ કાકા નો દેડો. હા વજન લાકડું મસ્ત ફરાતો હલકું કહેવાય. બહાર હોય ને મસ્ત ફરેલા. બહાર હોય ને મસ્ત. મારી વાસ એકલી ની ફોન નાખતો બરાબર. એ વાજી લોહી નીકળી ગયો. લાકડું હલકું પડે. અલ્યા બધા આ બંકો કહેવાય. આ લાકડી ફેરત નથી આવતી. બસ આપણે શું કે બાબા મુખ્યમંત્રી જેઠા ભરવાડ. આજે સેલિબ્રિટી આવવાના હતા. જેઠાભાઈ ભરવાડ આવવાના હતા મિત્રો. એનો છોકરો આવી ગયો. આપણા કલ્પાભાઈની સ્કૂલ છે નાનપણની. આ તો નેક્સ્ટ લેવલ. આપણે તો વડોદરા ભણતા એટલે કઈ બોલાય નહીં. નેક્સ્ટ લેવલ પ્રોગ્રામ કર્યો મિત્રો. હમણાં આપણે એક સેલિબ્રિટી આવવાની છે. અને કોણ આવવાનું કહી દઉં, જેઠાભાઈ ભરવાડ આવવાના. તો કન્ટિન્યુ ઠીક છે. તો કન્ટિન્યુ થોડી વાર પછી મળું. મારું લોકેશન જોજે. હા જબ્બર. મારા બધું ક્લિયર ના બધા આવે એટલે
હે ગાઈસ એ આ ઘાયલ કેમ છે મજામાં ઓ કિસા ઓ ટકુ આ બાજુ આવતો હા સિંગમ મારો વાઘ આવ્યો ચલે જાઓ આપણી ગાડી આવી ગઈ છે ચલો બેસી જાઓ એ આ તો લોક છે और इधर ट्रैफिक है बहरो पड़े બધા બેસી ગયા છે હેઠા ભરવા થોડી વારમાં આવવાના છે તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ઠીક છે થોડી વાર પછી મળું રાકેશભાઈ હઠીલાજી તમામ કાર્યકર્તાઓ ગામમાંથી પધારેલા વડીલો યુવા મિત્રો કાર્યકર્તા મિત્રો અને આ સ્કૂલમાં ભણતા બાળકો અને બાલિકાઓ આપણે જોઈએ ગયો બંકો ગયો ફાઇનલી મિત્રો આપણે સીધા સ્કૂલેથી ઘરે આવી ગયા અને આપણા પંચમહાલના ધારાસભ્ય માનનીય શ્રી જેઠાભાઈ ભરવાડ આવેલા થોડી ઘણી સારી વાતો કીધી અને પછી ઈટી સીધા એ પણ નીકળી ગયેલા ઘર સાઈડને આપણે પણ ઘરે આવી ગયા અને મિત્રો વિડીયોને અહીંયા જઈને નાખશું તો કેવું રહેશે બહુ સારું રહેશે તો રામે રામ ડાયરાને